આ વિડીયો તમારા બોસ સુધી ના પહોંચે ને એનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ વાત જ કંઈક એવી છે. હાય, હું છું હેલી. તો વાત એવી છે કે ગુજરાતમાં એક નવો લો પાસ થયો છે જે આપણી જોબને ડાયરેક્ટ અસર કરે એવી છે. ગુજરાત ગવર્મેન્ટે શોપ્સ અને એસ્ટાબ્લિશમેન્ટ લોમાં ચેન્જ કર્યો છે. હવે શોપ્સ કે પ્રાઇવેટ ઓફિસીસમાં 10 કલાક સુધી કામ કરાવી શકાય છે. પહેલા 9 કલાકની લિમિટ હતી, જે આપણને તો વધારે જ લાગતી હતી, પણ હવે એ વધીને 10 કલાક થઈ ગઈ છે. એટલે કહેતી હતી કે આ વિડીયો તમારા બોસ સુધી ના પહોંચવા દેતા. તો હવે આ રૂલ કોના ઉપર લાગુ પડે છે? તો આ રૂલ ગુજરાતમાં ચાલતી શોપ્સ અને કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ પર લાગુ પડે છે. એટલે કે જો આની અંડર તમારી કંપની રજીસ્ટર થયેલી હોય તો લાગુ પડશે. એટલે કે પ્રાઇવેટ ઓફિસીસ, આઈટી સર્વિસ કંપની, કોર્પોરેટ ઓફિસીસ, રિટેલ શોપ્સ, મોલ્સ, સલોન્સ, ક્લિનિક, હોટેલ, રેસ્ટોરન્ટ, એમએનસી ઓફિસ, આ બધું જ ઇન્ક્લુડેડ છે. અને જો તમે ફેક્ટરી, મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કે પછી ગવર્મેન્ટ ઓફિસમાં કામ કરો છો તો આ રૂલ તમને લાગુ નહીં પડે ત્યાં, કારણ કે ઓલરેડી એમના બીજા લેબર લોઝ છે. અને બીજો બદલાવ એ છે કે મહિલાઓને નાઇટ શિફ્ટમાં કામ કરવું અલાઉ છે. નાઇટ શિફ્ટનો એક રફ ટાઈમિંગ જોઈએ તો રાતના 9 થી લઈને સવારના 6 વાગ્યા સુધીનો હોઈ શકે છે. ડિપેન્ડ્સ કંપની ટુ કંપની. પણ અહીંયા ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આના માટે મહિલાની મંજૂરી હોવી જરૂરી છે. કોઈ ફોર્સફુલી એમની પાસેથી નાઇટ શિફ્ટ ન કરાવી શકે. અને જો એક લેડીઝ પાસેથી તમે નાઇટ શિફ્ટ કરાવી રહ્યા હો તો તમારે સામે એમને એટલી જ સગવડ પણ આપવી પડશે, જેમ કે સેફ પિકઅપ એન્ડ ડ્રોપ ટ્રાન્સપોર્ટેશન, સેપરેટ લેડીઝ ટોયલેટ, રેસ્ટરૂમ ફેસિલિટી અને હેરેસમેન્ટથી પ્રોટેક્શન. ઓવરટાઈમની લિમિટ પણ વધારે છે, એટલા માટે જો એક્સ્ટ્રા કામ કરો તો એક્સ્ટ્રા પૈસા પણ મળી શકે છે. પણ ડિપેન્ડ્સ કંપની ટુ કંપની. તો તમને શું લાગે છે, આ ડિસિઝન વર્કર્સ માટે સારું છે કે નહીં? તમે આના સપોર્ટમાં છો કે પછી હવે તમને કન્સર્ન ઊભો થઈ રહ્યો છે? કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરવાનું ના ભૂલતા.